ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. સંત પાઉલ અને એમની ટીમ થેસ્સાલોનિકીમાં આવે છે. પ્રેરિતોના કૃત્યોનો 17મો અધ્યાય. અને થેસ્સાલોનિકામાં આવીને યહૂદિયાનું જે સભાસ્થાન છે ત્યાં જઈને પાઉલ પોતાની રીત મુજબ એટલે ગમે તે સ્થળે ગમે તે જગ્યાએ હોય પણ ઈશ્વરનું ભજન સ્થાન હોય ત્યાં જવું અને ઈશ્વરનું ભજન કરવું અને પ્રભુનો મહિમા કરવો. અને એ જ પ્રમાણે તે વિશ્રામવારે ધર્મશાસ્ત્રમાંથી, બાઇબલમાંથી પ્રભુના વચનો, જૂનો કરાર અને નવો કરાર સમજાવીને ઈશ્વરના વચનોની વાત પ્રગટ કરીને સંદેશાનો મુખ્ય હેતુ એ છે. ત્રીજું વચન એ કહે છે કે જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. એટલે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, એ એમનો મુખ્ય વિષય છે. અને જ્યાં ગયા ત્યાં પુનરુત્થાનના સાક્ષી બનીને પ્રભુને પ્રગટ કર્યા. અને સંત પાઉલે કહે છે કે થેસ્સાલોનિકીમાં આવીને પણ ધર્મશાસ્ત્રના ખુલાસા કરીને અદ્ભુત રીતે પ્રભુની વાત પ્રગટ કરી. અને યાસોન નામની વ્યક્તિના ઘરમાં તેમને ઉતારો મળ્યો હતો અને ત્યાં તેઓ રહ્યા અને ઘણા બધા લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુનું વચન પ્રગટ કર્યું. પણ એ જ પ્રમાણે યહૂદીઓએ ત્યાં ખળભળાટ મચાવ્યો અને એમણે કહ્યું કે ભાઈ તેઓ તો દેશની વિરુદ્ધ, ધર્મશાસ્ત્રની વિરુદ્ધ, ધર્મલેખોની વિરુદ્ધ અને ધર્મસેવકોની વિરુદ્ધ બોલે છે. અને એમ કરીને અધિકારીઓને બોલાવીને તેઓની પર સતાવણીઓ કરી અને કહે છે કે તેઓને મુશ્કેલીમાં મૂક્યા. પણ કહે છે કે ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને બરૈયા મોકલી દીધા. દરેક જગ્યાએ ભાઈઓ શબ્દ લખ્યો છે. આ ભાઈઓ કોણ? એ પ્રભુના સેવકો, પ્રભુના શિષ્યો જ, જેઓ વિશ્વાસથી પ્રભુના વચનમાં આવ્યા. અને જે કોઈ આવા સેવકો આવે એમની સેવા કરે. એટલે મંડળીમાં કેટલાક ભાઈઓ એટલે કે સેવા કરનાર વડીલો અને એવા સેવકોની વાત, અને એના માટે શબ્દ લખ્યો છે કે ભાઈઓ. ખ્રિસ્તમાં જે ભાઈઓ છે તેઓએ કહે છે કે સિલાસને અને પાઉલને બરૈયા મોકલી દીધા. જરૂરી હતું કે તેઓ થેસ્સાલોનિકીમાં થોડો ટાઈમ રહે, સતાવણી થાય, મુશ્કેલી થાય, પણ પ્રભુને પ્રગટ કરવા માટે બરૈયાની પણ જરૂર હતી કે ત્યાં તેઓ જાય અને દેવનું વચન પ્રગટ કરે. ત્યાં લખ્યું છે કે બરૈયાના લોકો બહુ જ સારા હતા, બહુ ઉમંગથી એમનો આવકાર કર્યો, પણ તેઓ પણ ધર્મશાસ્ત્ર સંબંધી અધૂરા હતા. અને ઘણા બધા લોકોએ કહે છે કે પ્રભુનું વચન પ્રગટ થયું ત્યારે એમાંના ઘણા લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો અને ગ્રીક લોકોમાં કામ થયું. અને ઘણા પુરુષોએ અને સ્ત્રીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. પણ જ્યારે બરૈયામાં જબરજસ્ત સુવાર્તાનું કામ થયું ત્યારે આજ થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલે દેવનું વચન બરૈયામાં પણ પ્રગટ કર્યું છે. ત્યારે તે ત્યાં ગયા અને ઘણા બધા લોકોને ઉશ્કેરીને ત્યાં પણ ખળભળાટ મચાવી દીધો. ફરી લખ્યું છે કે ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર કિનારે મોકલી દીધો, પણ સિલાસ અને તીમોથી ત્યાં જ રહ્યા. એટલે કે બરૈયાની અંદર પાઉલને તકલીફ, મુશ્કેલીઓ થઈ, પણ કહે છે કે સિલાસ અને તીમોથી ત્યાં રહ્યા. કેમ, શા માટે ત્યાં રહ્યા? કારણ કે નવા વિશ્વાસીઓને ઉત્તેજનની જરૂર છે. પાઉલને જોખમ હતું અને એટલા માટે પાઉલને જાણે કે આથેન્સમાં મોકલી દીધો. અને આથેન્સમાં પણ લોકો એની વાટ જોતા હતા. અને હવે જોઈશું આપણે કે આથેન્સમાં કેવી રીતે દેવનું વચન પ્રગટ કર્યું. પણ બરૈયામાં સિલાસ અને તીમોથી રહ્યા કે જેઓ ઘણા બધા લોકો સાથે પ્રભુનું વચન પ્રગટ કરે, એમને ઉત્તેજન આપે, દિલાસો આપે. અને એટલા માટે આજના સંદેશમાં છે ઈસુ એ જ ખ્રિસ્ત છે, ઈસુ એ જ પ્રભુ છે. પુનરુત્થાનની સાક્ષીનો સંદેશ છે એ જે સંત પાઉલ દરેક સ્થળે ને ગામે પ્રગટ કરે છે. અને મંડળીઓ વૃદ્ધિ પામતી ગઈ, લોકો વિશ્વાસમાં આવતા ગયા. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે અમને પણ એ સંદેશ મળેલો છે પુનરુત્થાનના સાક્ષી બનવાનો. ઈસુ એ જ પ્રભુ છે, ખ્રિસ્ત છે, એ પ્રગટ કરતાં મારી જાતોને તૈયાર કરો. ધન્ય સ્વામી, પ્રભુ ઈસુના નામમાં માગીએ છે, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.